કેમ છો? આશા રાખું છું કે તમે બધા સહકુશળ હશો. હું પણ સહકુશળ છું. આજે 13 ફેબ્રુઆરી 2026નું કરંટ અફેર લઈને તમારા માટે હાજર થઈ ગયો છું. તો ચાલો મોડું ન કરતા આજનો વિડીયો શરૂ કરીએ છીએ. એની પહેલાં કહેવા માંગીશ કે ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો. વિડીયો જો પસંદ આવે તો લાઈક કરી દેજો અને ભાઈબંધ દોસ્તર ફેમિલી મેમ્બર સાથે આ વિડીયો શેર જરૂર કરજો જે પણ ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરતા હોય. તો ચાલો મોડું ન કરતા આજનો વિડીયો શરૂ કરીએ છીએ. પહેલો પ્રશ્ન છે, શારદા નદી કોરિડોર યોજના કયા રાજ્યમાં શરૂ થઈ? સાચો જવાબ છે ઉત્તરાખંડ. બીજો પ્રશ્ન છે, વિશ્વ રેડિયો દિવસ દર વર્ષે ક્યારે મનાવવામાં આવે છે? સાચો જવાબ છે 13 ફેબ્રુઆરી. ત્રીજો પ્રશ્ન છે, સ્વામી દયાનંદ સરસ્વતીની કઈ જયંતિ મનાવવામાં આવી? 202મી જયંતિ મનાવવામાં આવી. ચોથો પ્રશ્ન છે, કિમ્બર્લી પ્રક્રિયા માટે અધ્યક્ષ તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા? સાચો જવાબ છે ભારતને. પાંચમો પ્રશ્ન છે, માનવ અધિકાર પહેલ સંમેલનનું 3મું સંસ્કરણ ક્યાં યોજાશે? સાચો જવાબ છે સાઉદી અરબ. છઠ્ઠો પ્રશ્ન છે, રાષ્ટ્રીય મહિલા દિવસ દર વર્ષે ભારતમાં ક્યારે મનાવવામાં આવે છે? સાચો જવાબ છે 13 ફેબ્રુઆરી. સાતમો પ્રશ્ન છે, પીએમ મોદી કયા ભવન પરિસરના નામનું અનાવરણ કરશે? સાચો જવાબ છે સેવા તીર્થ. આઠમો પ્રશ્ન છે, એક્સરસાઇઝ વાયુ શક્તિનું આયોજન કયા રાજ્યમાં થશે? સાચો જવાબ છે રાજસ્થાન. નવમો પ્રશ્ન છે, પોતાનો પહેલો બાયો ડાયવર્સિટી અને કલ્ચર ફીચર મેપ કયું રાજ્ય શરૂ કરશે? સાચો જવાબ છે ગોવા. 10મો અને છેલ્લો પ્રશ્ન છે, 4 સ્ટાર ઓફ ડેન્સિટી નામની આત્મકથા કોની છે? સાચો જવાબ છે મનોજ મુકુંદ નરવણે. આવા જ વધુ વિડીયો અને વધુ કરંટ અફેર માટે જોડાતા રહો અને પરીક્ષાની તૈયારી માટે આ ખૂબ જ ઉપયોગી છે. તો આ હતા 23 ફેબ્રુઆરી 2026ના 10 કરંટ અફેર અને તેના જવાબો. આ વિડીયો જો તમને ગમ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો. ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો અને ભાઈબંધ દોસ્તાર ફેમિલી મેમ્બર સાથે આ વિડીયો શેર કરવાનું બિલકુલ ન ભૂલતા. તો આજ માટે આટલું જ. જય હિન્દ, વંદે માતરમ દોસ્તો.